આજે વાત કરીશું વેરિયસ ડેટા ટાઇપ્સ, DDL, DML એન્ડ DCL સ્ટેટમેન્ટ્સ, જેમાં સૌથી પહેલા વોટ ઇઝ ડેટા ટાઇપ્સ. ડેટાબેઝ ટેબલમાં દરેક કોલમનું નામ અને ડેટાનો પ્રકાર હોવો જરૂરી છે. ડેટા ટાઇપનો ઉપયોગ કોલમમાં સમાવી શકે તેવા મૂલ્યોને વ્યાખ્યાયિત કરવા માટે થાય છે. SQL ડેટા ટાઇપ્સ, જેમાં અલગ અલગ 5 પ્રકાર પાડી શકાય: બાઇનરી, ન્યુમરિક, એક્ઝેક્ટ ન્યુમરિક, સ્ટ્રિંગ, ડેટ. આ દરેકને વારાફરતી જોઈશું, જેમાં સૌથી પહેલા બાઇનરી ડેટા ટાઇપ્સ, જેની અંદર બાઇનરી ફિક્સ લેન્થ બાઇનરી ડેટા સંગ્રહ કરે છે, જ્યારે વેર બાઇનરી વેરિયેબલ લેન્થ બાઇનરી ડેટા સંગ્રહ કરે છે. ઇમેજ, જેમાં મોટા પ્રમાણમાં વેરિયેબલ લેન્થ બાઇનરી ડેટાનો સંગ્રહ કરે છે. ત્યાર પછી એપ્રોક્સિમેટ ન્યુમરિક ડેટા ટાઇપ્સ, જેની અંદર ફ્લોટ ફ્લોટિંગ પોઈન્ટ વેલ્યુ સંગ્રહ કરે છે. રિયલ સિંગલ પ્રિસિઝન ફ્લોટિંગ પોઈન્ટ નંબર્સનો સંગ્રહ કરે છે. ત્રીજું એક્ઝેક્ટ ન્યુમરિક ડેટા ટાઇપ્સ, જેમાં ઇન્ટ ઇન્ટીજર વેલ્યુ માટે, સ્મોલ ઇન્ટ સ્મોલ ઇન્ટીજર વેલ્યુ માટે, બીટ નંબર ઓફ બીટ્સ સંગ્રહ કરશે, ડેસિમલ ડેસિમલ નંબર માટે, ન્યુમરિક સ્પેસિફિક ન્યુમરિક વેલ્યુ સંગ્રહ કરશે. ત્યાર પછી કેરેક્ટર સ્ટ્રિંગ ડેટા ટાઇપ્સ, જેની અંદર કેર ફિક્સ લેન્થ નોન યુનિકોડ કેરેક્ટર્સનો સંગ્રહ કરે છે. વેરકેર અથવા વેરકેર2 વેરિયેબલ લેન્થ નોન યુનિકોડ કેરેક્ટર્સનો સંગ્રહ કરે છે. અહીંયા વેરકેર કરતા વેરકેર2માં બમણા પ્રમાણમાં ડેટા સંગ્રહ થાય છે. ટેક્સ્ટ વેરિયેબલ લેન્થ નોન યુનિકોડ કેરેક્ટર્સનો સંગ્રહ કરે છે. અને અંતે ડેટ એન્ડ ટાઈમ ડેટા ટાઇપ્સ, જેમાં ડેટ જે યર, મંથ અને ડેઝ ની વેલ્યુ સંગ્રહ કરે છે, જ્યારે ટાઈમ અવર, મિનિટ એન્ડ સેકન્ડની વેલ્યુ સંગ્રહ કરે છે, જ્યારે ટાઈમ સ્ટેપ જેમાં યર, મંથ, ડે, અવર, મિનિટ, સેકન્ડ વેલ્યુનો સમાવેશ થાય છે. આવા જ કોપા સંલગ્ન તમામ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.